So welcome to all ladies and gentlemen. પણ જેન્ટલમેન તો કોઈ આવવાના નથી. આ તો લેડીઝનું ગ્રુપ છે ને અમારું. તો પછી વેલકમ ટુ ઓલ લેડીઝ. અરે એમાંય મજા નહીં આવે તો હા, ગુડ ઇવનિંગ ટુ ઓલ માય બ્યુટીફુલ ગર્લ્સ. હા, પરફેક્ટ. એ હેતુ ટેન્શન. હા, શું કરે છે? અરે હું એક સ્પીચ તૈયાર કરું છું. અરે વાહ. છે ને, આજે અમારા લેડીઝ ગ્રુપનું ફંક્શન છે, એમાં મારે સ્પીચ આપવાની છે. અરે વાહ. હા, અને છે ને આજે મારે એમને થોડી ટિપ્સ પણ આપવી છે કે એમનામાં કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ટઅપ થાય અને દરેક ક્ષેત્રે સફળતા કેવી રીતે મળે. અને મારે છે ને એમને એવી ટિપ્સ આપવી છે ને કે એમનું જીવન જ બદલાઈ જાય. એમ? હા, તો મારું જીવન બદલી નાખે. તારે પણ મારી ટિપ્સ જોઈએ છે? હા. પણ છે ને હું ટિપ્સ આપું ને તારે માનવી પડશે. ખતમ. માનીશ. પાક્કું ને? પાક્કું. ઓકે, ચલો હું તને પણ કંઈક ટિપ્સ આપું. જો સાંભળ, બરાબર ધ્યાનથી સાંભળજે. હા ને, કે જે જગ્યાએ કે જે વ્યક્તિ આપણી કદર ન કરતા હોય ને એવી વ્યક્તિ જોડે ક્યારેય નહીં રહેવાનું. પણ હું તો ઘણા વર્ષોથી એવી જગ્યાએ ને એવી વ્યક્તિ સાથે જ રહું છું, એક જ ઘરમાં. અરે વાહ, કેટલા વખતથી હું સોચતી હતી, મળી ગયું મને. એ હેતુ ટેન્શન. હા, શું મળી ગયું? અરે આ વસ્તુ હું કેટલા વખતથી સોચતી હતી કે મને મળી ગઈ છે ને. કાલ સવારે તું વહેલો તૈયાર થઈ જજે અને આપણે જવાનું છે. ક્યાં જવાનું? અરે રસ્તા ઉપર. રસ્તા ઉપર? હા. કેમ? અરે તને નહીં સમજાય પાછું, જો હું સમજાવું કે શાકભાજી વાળા છે ને હડતાલ કરે તો શાકભાજી ક્યાં નાખે? રસ્તા ઉપર. અને દૂધ વાળા હડતાલ કરે તો એ દૂધ ક્યાં દોડે? રસ્તા ઉપર. એ જ રીતે કાલે બેંક વાળાની હડતાલ છે તો રૂપિયા ક્યાં નાખશે? પૈસા ક્યાં નાખશે? રસ્તા ઉપર. તો ચલો આપણે કરોડપતિ થવાના છીએ. હા બોલ મમ્મી. હા, બધું જ પેકિંગ થઈ ગયું. હા, કમ્પ્લીટ. અરે સવારે હું નીકળીશ અને પછી બપોરે તો પહોંચી જઈશ. હા, ચિંતા નહીં કર. અને કાલે છે ને મારું પેલું ફેવરિટ શાક બનાવજે ને. હા, અરે કેટલા દિવસથી તારા હાથનું ખાધું નથી. ઓકે. હા, ચિંતા નહીં કર. જય શ્રી કૃષ્ણ. કાલે તો બહુ મજા આવશે. કાલે તો મારે પિયર જવાનું છે. એ હેતુ ટેન્શન. હા, બહુ આનંદમાં છે નહીં? હાસ તો વળી, કાલે મારે પિયર જવાનું છે તો પછી આનંદમાં તો હોય જ ને. તને ખબર છે કે આમ પિયર જવાની વાત સાંભળીને જ મને છે ને આમ કેવું ફીલ થાય કે જાણે કે હું 16-17 વર્ષથી થઈ ગયું ને એવું લાગે મને. તને કોઈ દિવસ એવું ફીલ થાય કે તું આમ 17-18 વર્ષનો થઈ ગયો? હા, તું પિયર જાય જ વખતે. પણ જા, આજે તને માફ કર્યો. કાલે મારે પિયર જવાનું છે ને એની ખુશીમાં. એ હેતુ ટેન્શન. હા, આ શું કરે છે? ભગવાનનું નામ લઉં છું. હમણાંથી તે વધારી દીધું છે ને? હા, હમણાંથી હું બહુ જ ભગવાનનું નામ લઉં છું ને પૂજા પાઠ કરું છું. કેમ? સારો પતિ મળે ને મને એટલે. પણ હું મરી તો ગયો. એટલે જ આ જન્મ તો બગડ્યો, આવતો જન્મ તો સુધારી લઉં ને. તો મારે પૂજા પાઠ વધારવું પડશે. કેમ? મારે આવતો જન્મ સુધારવાનો ને. હા, બોલ ને. હા, બહુ ટાણી છે ને એને તો. હા, આવું કે છે? હા, પત્ની નથી ગમતી. Oh my God. શોધી લેવી હતી ને પહેલા. ખૂણે ખૂણે ફરીને પત્ની સારી શોધી લેવી હતી ને લગ્ન પહેલા. હા, બહુ દોડ આવ્યો છે. ના, તું બિલકુલ ચિંતા નહીં કર. હા, આપણે મળીએ છીએ. હું આવું છું પછી આપણે મળીને વાત કરીએ. ઓકે, બાય. એ હેતુ ટેન્શન. હા, શું થયું? શું થાય? અમારી પેલી બેનપણી છે ને એનો વર દોડ આવ્યો કે છે કે પત્ની નથી ગમતી. તો લગ્ન પહેલા શોધી લેવી જોઈએ ને દુનિયાના ખૂણે ખૂણે ફરીને સારી પત્ની.
તોય ના મળે. કેમ ના મળે? કારણ કે દુનિયા ગોળ છે, ભગવાને ખૂણો બનાવ્યો જ નથી. હે ભગવાન, જો એક સારો ખૂણો બનાવ્યો હોત ને તો હું તને જ પહેલા ત્યાં બેસાડી આવત. દોઢ ડાયો તેમાં. એ હેતુ ટેન્ટણ હા, શું વિચારે છે? કઈ નહીં, કશું વિચારતી નથી, શાંતિથી બેઠી છું. પણ એ સાંભળ ને, આજથી છે ને હું તારી ઉપર આમ જે ઘાંટા પાડું છું ને અને બૂમો પાડું છું ને એ હવે હું નહીં પાડું. અને છે ને તારી ઉપર વધારે પડતો ગુસ્સો પણ નહીં કરું. છે ને આપણે બે એકબીજા સામે એમ ગુરક્યા કરીએ છીએ ને એ પણ આજથી બંધ. કેમ? અરે કારણ કે છે ને મને ગુસ્સો કરવાથી બહુ સ્ટ્રેસ પડે છે અને સ્ટ્રેસથી છે ને મારા ચહેરા ઉપર રિંકલ્સ આવી જાય છે, કરચલીઓ પડી જાય છે. અને છે ને અમારા યોગા સરે પણ કીધું છે કે આપણે આમ શાંત, કુલ અને કામ રહીએ ને તો આપણો ચહેરો પણ એકદમ ખીલેલો રહે. અરે વાહ, એટલે તું હવે મારી સાથે ક્યારેય ઝઘડો કરવા નથી માંગતી એમ ને? અરે ના ના, ઝઘડો તો કરવાનો જ, પણ છે ને હું એની સ્ટાઇલ બદલવાની છે. ગાંડો, આવું ગાંડા જેવું નહીં વિચારવાનું. ઝઘડો કર્યા વગર કઈ ચાલે? એ હેતુ ટેન્ટણ શું છે? કેમ આટલી ગુસ્સામાં છે? એ ગુસ્સામાં જ હોય ને. પેલી બાજુવાળી માસી છે ને એને મને ગાંડી કીધી. અરે એમાં જો સાંભળ, અરે હવે તું ચાલુ ના પડી જતો અને મને સલાહ ના આપતો. એ લોકો તો બોલે, વડીલોને આદત હોય, એક બોલે એટલે મન પણ નહીં લેવાનું ને આ બધું ભાષણ મને ના આપતો હોય. સમજો? હું તો બીજું કંઈક કહેતો તો. શું કહેતો તો? તું એ વિચાર કે આખી વાતમાં એમને ખબર કઈ રીતે પડી? એટલે પૂછો ને હજુ ગયો. હા, આજે ફ્રી છું ને તો બહારના બધા કામ પતાવી જ દઉં. કરિયાણાવાળાને ત્યાં જવાનું છે, પછી દરજીનું કામ પણ પતી જશે અને હા પેલા બુક સ્ટોલમાં બી જવાનું છે, મારે 2-3 બુક્સ લાવવાની છે, તો મોસ્ટ ઓફ કામ પતી જશે. આજે પતાવી જ દઉં. એ સાંભળ ને, હા, હું છે ને 2 કલાક માટે બહાર જઉં છું. તારે કઈ જોઈએ છે? ના ના, તું જાય છે જ બહુ. ઓકે. હા હા હા, બોલો ને અંકલ. હા હા, મળી ગયું, કાર્ડ મળી ગયું. પાક્કું પાક્કું. હા, અમે પહોંચી જઈશું. ઓકે, હા, બાય. એ હેતુ ટેન્ટણ હા, કોનો ફોન હતો? અરે પેલા મારા અંકલ નથી, અમેરિકા રહે છે, એમના છોકરાના લગ્ન છે, એ લોકો આવી ગયા છે અને આ પેલું કાર્ડ નથી આવ્યું આપણે હમણાં, એના વિશે પૂછતા હતા કે મળ્યું કે નહીં. ઓકે. હા, પણ એક વાત કહું, હવે તો છે ને કોઈ લોકો મુહૂર્ત કે ચોઘડિયા કે કશું જોતા જ નથી. કમ મુહૂર્ત હોય તોય લગ્ન કરી નાખે છે. અને આપણા વખતે તો કેવું પરફેક્ટ ટાઈમ, સમય, વાર, ચોઘડિયું, મુહૂર્ત બધું જ જોયું હતું. કેટલું પરફેક્ટ જોયું હતું નહીં આપણી વખતે? હા, પણ તોય શું ફેર પડ્યો? એટલે હું તો ભરાઈ જ ગયો ને. સારા મુહૂર્તમાં પરણ્યો ને એટલે હું વાળી, બાકી ખબર પડે દોઢ ડાયો તેમાં.